ઋષિએ તેમના જાત કર્મ સંસ્કારો કર્યા છે. સૂર્યદેવે વામનજીને ગાયત્રી મંત્ર આપ્યો છે. દેવોના ગુરુ બૃહસ્પતિએ એમને યજ્ઞોપવિત ધારણ કરાવ્યા. કશ્યપજીએ મેખલા આપી છે. ભૂદેવીએ મૃગચર્મ આપ્યું. ચંદ્રદેવે દંડ આપ્યો. માતા અદિતિએ કૌપિન વસ્ત્ર લંગોટી ધારણ કરાવી છે. આકાશદેવે છત્ર આપ્યું. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. મા સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે. સપ્તર્ષિઓએ યજ્ઞ માટે કુશ આપ્યા. કુબેરદેવે ભિક્ષાનું પાત્ર આપ્યું છે. સતી સ્વયં ભગવતી ભવાનીએ અન્નપૂર્ણાએ આજે અમને ભિક્ષા આપી છે. વામનજી ભિક્ષાથી તૃપ્ત થયા. બધા દેવતાઓએ આજે વામનજીને પ્રાર્થના કરી છે કે પ્રભુ, આ બલિરાજા કે જે પોતાના ગુરુ એવા શુક્રાચાર્યની નિશ્રામાં ભૃગુકચ્છની અંદર યજ્ઞ કરી રહ્યા છે. 999 યજ્ઞ એમના પૂરા થયા છે અને હવે આ છેલ્લો યજ્ઞ છે. જો આ યજ્ઞ પૂરો થઈ જશે તો આ બલિ એ સદાયના માટે ઇન્દ્ર બની જશે, અસુરોનું રાજ થઈ જશે. પરમાત્મા, તમે કંઈક કૃપા કરો. અને વામનજીએ કહ્યું, હવે તમે ચિંતા ન કરો, હવે બધું મારી પર છોડી દો. અને પ્રભુ શ્વેત છત્ર ધારણ કરી અને વામનજી હવે ચાલ્યા છે. ભૃગુકચ્છ એટલે આપણું ભરૂચની અંદર વામનદેવ આવી રહ્યા છે.